હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે સરસ મજાનું એવું આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો પિક્સેલ લેબથી આપણે બેકગ્રાઉન્ડ એવું બનાવી લેવાનું છે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ બનાવેલું છે. તો આવી રીતે આપણે સરસનું એવું આપણે આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે અલ્ફા સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું આપણે આલ્ફા સેટ કરી લેવાનો હોય. તો સરસ આલ્ફા સેટ કરી લીધો હોય. તો હવે પછી મિત્રો આઈકન આપણે પીએનજી ફોટા એટલે કે ડાઉનલોડ કરેલા પીએનજી ફોટા આવે આવી રીતે આપણે સેટ કરવાના રહેશે. તો હું આઈકન પીએનજી ફોટા સેટ કરી લઉં. સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે સરસ મજાનો એવો આપણે પીએનજી ફોટો આપણે સેટ કરી લેવાનો હોય. તો સરસનો એવો આપણે આઈકન પીએનજી ફોટો સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો ટાઇટલ પણ આવી રીતે આપણે સરસનું એવું આઈકન આપણે ગોઠવી લેવાનું રહેશે. સરસનું એવું આપણે આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનું એવું આપણે ટાઇટલ થોડુંક હજી પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે પાછું એટલે કે સિંગરનું નામ લખી લેવાનું છે. તેના પહેલાં આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનું આપણે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે સરસનું બેકગ્રાઉન્ડ આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે સરસ મજાનું સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું એવું આપણે આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આપણે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે સરસનું આપણે નામ સેટ કરી લેવાનું રહેશે. નામ સેટ કર્યા પછી મિત્રો આપણે સિંગર સેટ કરવાનું રહેશે. તો સિંગર પણ લખી લેવાનું છે. આવી રીતે આપણે સિંગર સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનું એવું આપણે આઈકને સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સિંગર પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો કલર પણ ચેન્જ કરી લેવાનો હોય. કલર પણ આવી રીતે આપણે સરસનું આપણે આઈકને સેટ કરી લેવાનો રહેશે. આવી રીતે સરસનો એવો કલર પણ ચેન્જ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો સરસનું આપણે પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું. હવે પછી મિત્રો આઈકન આપણે પીળા કલરનું આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે સરસ મજાનું એવું આપણે ગોળ ક્રોપિંગ કરી લેવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું એવું આપણે શેડો આપી દેવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનું આપણે ટાઇટલ બાજુમાં આવી રીતે આપણે બ્રીજી ફોન્ટ કરી લેવાનું એટલે સરસનો આપણે શેડો આપી દીધો હોય. હવે પાછા મિત્રો આઈકન આપણે પીએનજી લોગો આપણી ચેનલનો લોગો પણ લગાવી દેવાનો હોય. તો આવી રીતે આપણે લોગો અને ટાઇટલ બને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનો આપણે લોગો સેટ કરી લીધો. તો આવી રીતે આપણે લોગો સેટ કરવાનો હોય. આવી રીતે આપણે બંને લોગો આવી રીતે આપણે સરસના સેટ કરી લેવાના. તમારે પણ ગમે તેવો લોગો સેટ કરવો હોય તો સેટ થઈ જશે. હવે પાછા મિત્રો આઈકન આપણે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે સફેદ કલરનું. તેને પણ આવી રીતે આપણે સરસનું થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. આવી રીતે ગોળ તેને પણ આવી રીતે આપણે ગોળ ક્રોપિંગ કરવાનું હોય આવી રીતે સરસનું. હવે પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે સરસનું આપણે સેન્ટ ટુ બેક કરી આવી રીતે સરસનું બ્રીજી ફોરવર્ડ કરી લેવાનું એટલે આવી રીતે સરસનું સેટ થઈ જાય છે. થોડુંક નાનું એવું સેટ કરવાનું છે આવી રીતે આપણે. તો આવી રીતે સરસનું સેટ થઈ ગયું હોય. આને પણ ડુપ્લિકેટ કરી લેવાનું હોય. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે સરસનું આઈકન પણ સેટ કરી લેવાનું હોય. આવી રીતે સેન્ટ ટુ બેક કરી આવી રીતે આપણે બ્રીજી ફોરવર્ડ કરી લેવાનું એટલે સરસનું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે બ્લેક કલરનો શેડો આપવાનો હોય. તેને પણ આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું એવું ચોરસ બટન આપેલું હોય. એના ઉપર
ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.